પ્રણામ. પછીનો પ્રશ્ન, આકૃતિના પ્રકાર. મૂળભૂત અને પાયાનો અભ્યાસ શરૂ થયો. 2 ગુણમાં પ્રશ્ન પૂછાય ત્યારે આ મુદ્દાઓ લખવાના થાય. તો આકૃતિના પ્રકારો સૌથી મહત્વનો અભ્યાસ. બોર્ડની પરીક્ષામાં 48 નંબરનો પ્રશ્ન જ્યારે આપણી સામે માહિતી આપેલી હશે ત્યારે કયા પ્રકારની આકૃતિ કે આલેખ દોરવો એ નક્કી કરવા માટે આ પ્રશ્ન ખૂબ અગત્યનો, માટે ધ્યાનથી સમજો. તો પહેલું છે ચિત્રાકૃતિ, બીજું છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ આકૃતિ. છૂટાછવાયા બિંદુઓના રીતે દર્શાવવાનું હોય કે વિકર્ણ આકૃતિ બતાવેલી હોય. આ બંને છે આપણા અભ્યાસક્રમમાં આપેલ નથી. નંબર 3, સમય આધારિત રેખાકૃતિ, જે આપણા અભ્યાસક્રમમાં છે અને એ આજના આ જ વિડીયોમાં આપણે સમજવાનું છે. સમય આધારિત રેખાકૃતિ, સામાયિક શ્રેણીના આલેખ. ચોથું, સ્તંભ આકૃતિ. હવે સ્તંભ આકૃતિમાં આપણે વિભાજિત સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ કે સાદી સ્તંભ આકૃતિ, જે 3નો આપણે અલગથી અભ્યાસ કરવાનો છે. નંબર 5, વર્તુળ આકૃતિ અને છઠ્ઠું, વૃત્તાંશ આકૃતિ. માર્ચ 2018માં 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો કે આકૃતિના પ્રકારો જણાવો. હવે જ્યારે પરીક્ષાલક્ષી એવું કહ્યું હોય કે આકૃતિના પ્રકાર જણાવો, તો ત્યારે આપણે આ બધા જ પ્રકારોનો ઉલ્લેખ કરવો પડે. ભૂલ ન થાય. માત્ર સ્તંભ આકૃતિ અને એના પ્રકાર કે વૃત્તાંશ આકૃતિ લખવાથી પૂરા માર્ક્સ ન મળે. એટલે 6 આકૃતિના પ્રકારોનો ઉલ્લેખ કરવો જરૂરી હોય. હવે સૌપ્રથમ આપણે સમય આધારિત રેખાકૃતિ સમજવાની છે. તો સમય આધારિત રેખાકૃતિ, જેનો આપણા અર્થશાસ્ત્રના અભ્યાસમાં સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. જુદા જુદા જે કોષ્ટકો આપણે અભ્યાસમાં સમજવાના થશે ત્યારે વિશેષ ઉપયોગ આનો થવાનો. સમય આધારિત રેખાકૃતિ અથવા સામાયિક શ્રેણીના આલેખ. તો એનો અર્થ જુઓ સૌ પહેલાં. તો જ્યારે 2 ચલ વચ્ચેના સંબંધને ઢાળ રજૂ કરતી આકૃતિને સમય આધારિત રેખાકૃતિ કહે છે. 2 ચલ વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય અને એનો ઢાળ રજૂ કરવો હોય, તો ત્યારે જે આકૃતિ દોરવામાં આવે એને શું કહેવાય? સમય આધારિત રેખાકૃતિ. ધોરણ 11માં આપણે આવા ઘણા આલેખ તૈયાર કર્યા, જેમાં ખાસ માંગ રેખા અને પુરવઠા રેખા. ઉદાહરણ જુઓ. દાખલા તરીકે માંગ રેખા. હવે આપણે જ્યારે માંગ રેખા તૈયાર કરીએ તો ત્યારે 2 ચલ કયા હશે? ઓ વાય ધરી ઉપર આપણે શું દર્શાવતા હતા? વસ્તુની કિંમત રૂપિયામાં. અને ઓ એક્સ ધરી ઉપર શું દર્શાવતા હતા? વસ્તુની માંગ એકમમાં. તો આપણને માંગ રેખા પ્રાપ્ત થતી હતી.
કેવો ઢાળ મળતો તો એનો ઋણ ઢાળ. એ જ રીતે પુરવઠા રેખા, તો એમાં બે ચલ કયા રહેતા? વસ્તુની કિંમત, વસ્તુનો પુરવઠો. કેવો ઢાળ મળતો? ધન ઢાળ. આ પ્રમાણે જ્યારે બે ચલ વચ્ચેનો સંબંધ કે ઢાળ રજૂ કરવો હોય તો ત્યારે રેખા આકૃતિ દોરવામાં આવે છે. ચલ વિશે થોડું સમજી લઈએ. હજી પણ આમ તો ધોરણ 11માં આ બધું શીખ્યા છીએ. તો સ્વતંત્ર ચલ ઓ એક્સ ધરી, મતલબ કે આડી ધરી, અને પરતંત્ર ચલ ઓ વાય એટલે કે ઊભી ધરી. હવે ચલ રાશિ જેને આપણે ઓ વાય કહીએ અને અચલ રાશિ જેને આપણે શું કહીએ? ઓ એક્સ. બિલકુલ સમજાય એવી વાત કે જે ચલિત થતું નથી તેવી માહિતી, જે ચલિત થતું નથી તેવી માહિતી જે આપણે કઈ ધરી ઉપર દર્શાવવાની રહેશે? ઓ એક્સ ધરી ઉપર, મતલબ કે આડી ધરી ઉપર. જેમાં ફેરફાર થઈ શકે છે તો એ આપણે કઈ ધરી ઉપર દર્શાવીએ છીએ? ઓ વાય ધરી ઉપર. ઉદાહરણ જુઓ. દાખલા તરીકે સમયગાળો. હવે સમયગાળો આપણને કોઈ દશકામાં આપ્યો હોય, કોઈ મહિનાઓમાં આપ્યો હોય, કોઈ અઠવાડિયાઓમાં આપ્યો હોય, કોઈ પણ રીતે, તો ત્યારે સમયગાળો એ સ્વયં સ્પષ્ટ વલણ દર્શાવે છે. બીજી રીતે કહીએ તો અચલ રાશિ છે, જેમાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે એની સામે સાક્ષરતાનો દર, આર્થિક વૃદ્ધિ દર દર્શાવવો હોય, વસ્તીનું પ્રમાણ દર્શાવવું હોય, વસ્તી વૃદ્ધિ દર દર્શાવવો હોય, ફુગાવાનો દર, તો ત્યારે ચલ રાશિ છે. તો અહીંયા બે ચલ કયા થયા? ફોર એક્ઝામ્પલ સમયગાળો અને સાક્ષરતાનો દર, સમયગાળો અને આર્થિક વૃદ્ધિ દર, સમયગાળો અને વસ્તી, સમયગાળો અને વસ્તી વૃદ્ધિ દર, સમયગાળો અને ફુગાવાનો દર. તો આ બે ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ રજૂ કરતી આકૃતિ એટલે શું કહીએ? રેખાકૃતિ. પણ મિત્રો ખાસ એક વાત યાદ રાખવાની કે સમયગાળાના સંદર્ભમાં માહિતી જ્યારે સતત આપેલી હોય ત્યારે ફરજિયાત સામાયિક શ્રેણીનો આલેખ દોરવામાં આવે છે. અહીંયા આપેલી જે માહિતી છે એ ધ્યાનથી જુઓ. જે અચલ રાશિ છે સ્વયં સ્પષ્ટ વલણ, તો એ સમયગાળો સતત આપેલો છે દશકાની રીતે. 51, 61 પહેલો દશકો, 61, 71, 71, 81, 81, 91, 91, 2001, 2001, 2011. તો જ્યારે આવી માહિતી હોય ત્યારે સમય આધારિત રેખાકૃતિ દોરવામાં આવે છે. આ કોષ્ટક તમારે ગોખવાનું નથી, પણ બોર્ડની પરીક્ષામાં 48 નંબરનો જ્યારે તમે આલેખ દોરો છો પ્રશ્નમાં, 48 નંબરના પ્રશ્નમાં પૂછાશે, તો ત્યારે તમારે આપેલી માહિતી ઉપરથી કયા પ્રકારનો આલેખ દોરવો, કયા પ્રકારની આકૃતિ તૈયાર થશે એ ખાસ નક્કી કરવાનું છે. બાકી આ માહિતી તો આપેલી જ હશે એટલે માહિતીને ગોખવાની કંઈ જરૂર છે નહીં. નોટબુકમાં તમારે શું કરવાનું છે?
કે સમય આધારિત રેખાકૃતિ વિશેની પહેલાં નોંધ તૈયાર કરી દેવાની, આપેલી માહિતી લખી લેવાની અને ગ્રાફ પેપરમાં આલેખ દોર્યા પછી એ આલેખને તમારે નોટબુકમાં ચોંટાડી દેવાનું. એટલે તમારું વિશ્લેષણ પણ ત્યાં આલેખની જોડે જ થઈ જશે અને સમય આધારિત રેખાકૃતિની નોંધ પણ ત્યાં તૈયાર થઈ જશે. જો હવે ઓ એક્સ ધરી, ઓ વાય ધરી. ઓ એક્સ ધરી ઉપર આપણે અચલ રાશિ સ્વયં સ્પષ્ટ વલણ ધરાવતી માહિતી દર્શાવવાની છે. શેના સ્વરૂપમાં આપેલી છે આપણને? સમયગાળો. એટલે સમયગાળો ક્યાં દર્શાવવાનો? ઓ એક્સ ધરી ઉપર. ઓ વાય ધરી ચલ રાશિ શું છે? તો વિવિધ દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર ટકામાં. વિવિધ દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર ટકામાં. તો એ ત્યાં દર્શાવવાનું થાય. અગાઉના આપણા પ્રશ્નમાં આપણે જોયું હતું કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ખાસ બે બાબતો અગત્યની હોય છે: સ્કેલ માપ અને કેવા પ્રકારની આકૃતિ દોરવી. જો તમારે સ્કેલ માપ લેવામાં ભૂલ થાય તો આકૃતિની રજૂઆત સચોટ રીતે થઈ ન શકે, કે પછી કેવા પ્રકારની આકૃતિ દોરવી એ જો તમે નક્કી ન કરી શકો તો ખોટી આકૃતિ દોરાય. અહીંયા આપણે નોટબુકમાં દર્શાવેલું છે એટલે થોડું ફ્લેક્સિબલ છે. તમારે ગ્રાફ પેપરમાં બતાવવાનું છે. મેં અહીંયા ઓ વાય ધરી ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 લીધા છે. તમે જે સ્કેલ માપ લેવાના હોય ગ્રાફ પેપરમાં એ સ્કેલ માપ તમારે ત્યાં ઉપરની બાજુ લખવું પડે. એટલે ઓ વાય ધરી ઉપર 5, 10, 15, 20, 25, 30. ઓ એક્સ ધરી ઉપર 51, 61, 71, 71, 81, 81, 91, 91, 2001, 2001, 2011. આ પ્રમાણે ઓ એક્સ ધરી, ઓ વાય ધરી દર્શાવી દીધી. હવે તમારે પહેલો દશકો જોવાનો છે, 51 થી 61. હવે 21.64 આપ્યું છે વસ્તી વૃદ્ધિ દર ટકામાં. હવે જ્યારે માહિતી આવી હોય કે 21.64 તો ત્યારે આપણે એને 22 ગણવા. કેટલા ગણવા? 22. માની લો કે 20.20 છે, 20.20 છે, તો ત્યારે આપણે એને કેટલા ગણવા? 20. મતલબ કે 0.5 હોય તો ત્યારે પછીનો અંક ધ્યાનમાં લેવો, અને જો 0.5થી નીચે હોય તો જે છે એના એ સ્વરૂપમાં. તો આ પ્રમાણે 51 થી 61માં વસ્તી વૃદ્ધિ દર ટકામાં કેટલો આપ્યો છે? 21.64. પહેલું બિંદુ મેળવવાનું. 61 થી 71માં વસ્તી વૃદ્ધિ દર કેટલો? તો 24.80. બીજું બિંદુ મેળવવાનું. 71 થી 81 વસ્તી વૃદ્ધિ દર કેટલો? 24.66. લખવાના તો એ જ છે જે આપેલા હોય, પણ દર્શાવવામાં તમારે મેં કહ્યું એ પ્રમાણે 81 થી 91 23.86, 91 થી 2001 21.54, 2001 થી 2011 17.64. સૌથી નીચો આંક છે. તો
આ પ્રમાણે તમે બિંદુઓ મેળવી લીધા અને તેને સ્કેલ વડે જોડી દેવાના, એટલે આપણી વસ્તી વૃદ્ધિ દર દર્શાવતી રેખા તૈયાર થઈ ગઈ. ત્યાં ફરજિયાત લખવું પડે વસ્તી વૃદ્ધિ દર રેખા. આપણે જેના માટે રેખા આકૃતિ તૈયાર કરી એનો ત્યાં ઉલ્લેખ કરવો પડે, સ્કેલ માપનો ઉલ્લેખ કરવો પડે. હવે આ પ્રમાણે આલેખ દર્શાવવાના પરીક્ષામાં આપણને 2.5 ગુણ હોય છે. જો આટલી બાબતો સચોટ રીતે સ્પષ્ટ હોય, આકર્ષક રજૂઆતમાં હોય તો એના 2.5 ગુણ તમને મળે છે. બાકીના 2.5 ગુણ એ વિશ્લેષણના છે. હવે વિશ્લેષણ કેવી રીતે કરવું, બિલકુલ સરળ વાત છે. 6 થી 7 વિધાનો તમે આપેલી માહિતી ઉપરથી વિશ્લેષણ બિલકુલ સરળતાથી કરી શકો. ધારો કે મહત્તમ વસ્તી વૃદ્ધિ દર કયો છે, લઘુત્તમ વસ્તી વૃદ્ધિ દર કયો છે, એનો તફાવત એમાંથી માઇનસ કરો. સૌથી વધુ વધારો કયા દશકામાં છે. આ પ્રમાણે આપેલી માહિતી ઉપરથી 5 થી 7 વિધાનો આપણે વિશ્લેષણના લખવાના છે. અસ્તુ, પ્રણામ.